નમસ્કાર, સ્વાગત છે આપનું DTV ન્યૂઝમાં। દેવગઢ બારિયાની MS મોદી હાઈસ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને NSS કેમ્પમાં પિકઅપ ડાલામાં જોખમી રીતે ભરીને લઈ જવાતા અનેક સવાલો ઊભા થયા। દેવગઢ બારિયા ખાતે આવેલી MC મોદી હાઈસ્કૂલ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને NSS કેમ્પમાં લઈ જવા માટે માત્ર એક પિકઅપ ડાલાની વ્યવસ્થા કરી હતી અને તેમાં ખીચોખીચ 40 જેટલા બાળકો ભરીને લઈ જવાયા હતા। બાળકોને જોખમી રીતે ભરીને લઈ જવાતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો। અવારનવાર દુર્ઘટનાઓ સર્જાતી હોય તેમ છતાં આચાર્ય કે શિક્ષકને બાળકની ચિંતા હતી નહીં। હું MC મોદી હાઈસ્કૂલ દેવગઢ બારિયાના પ્રિન્સિપાલ આચાર્ય સાહેબ બોલું છું। હવે બાળકોને અહીંયાથી 3-4 કિલોમીટર NSSનો કેમ્પ હતો, એમાં નજીક અંદર ઇન્ટિરિયર એરિયા હોવાથી અમે એ પ્રમાણે બાળકોને બેસાડીને લઈ જતા હતા અને એમાં અમારો કોઈ ઈરાદો નહોતો કે બાળકો ખરાબ દેખાય અથવા કંઈ પણ થાય। એની પાછળ જ મારી બાઇક લઈને હું ગયેલો સાથે જ। એવી કોઈ એવું ના બને એના માટે સહી સલામત બાળકોને ત્યાં ઉતાર્યા છે। પણ આ બાબતે સર એવું તમને નથી લાગતું કે તમારા સ્કૂલના મેનેજમેન્ટમાં કંઈ ખામી હોય ને સ્કૂલના આ જે વિદ્યાર્થીઓ છે એમને કોઈ જાનનો ખતરો હોય એવું તમને નથી લાગતું? ખતરો લાગે જ છે, પણ એમાં નજીક છે, ઇન્ટિરિયર એરિયા છે, તો બાળકો અહીંયાથી નજીક પહોંચી જાય અને અંદર થોડું જવાનું છે સ્કૂલમાં। એટલા માટે અમે વિચારીને મારા જે સાહેબ છે એમને કહીને જ મોકલેલા સાથે। પણ આ તમામ સ્કૂલના સ્ટાફ તેમજ આટલી બધી બેદરકારીને નિષ્કાળજી કેમ? નિષ્કાળજી ના જ રાખવી જોઈએ આટલી બધી, કેમકે બાળકોનું ભાવિ અમારા હાથમાં હોય છે, બરાબર? એટલે બાળકોની સલામતી અમારે સાચવી જ પડે, કેમ કે આ સ્કૂલના બાળકોને એક અગાઉ બરોડામાં પણ બનાવ બની ચૂક્યો છે। એમને ધ્યાને રાખીને પણ તમારે થોડુંક કાળજી લેવી જોઈએ। અમારી ચોક્કસ ભૂલ છે કે નજીક લઈ જવું હોય અંદર ઇન્ટરવ્યુ, એટલે બાળકોને સહી સલામત સાથે બાળકો તૈયાર થઈ ગયા એટલે તરત જ અમે સવારે ગાડી। તમારું નામ શું છે? બારિયા દિનેશભાઈ છે। તાજેતરમાં જ શાળાના બાળકોને હરણી લેક ઉપર બાળકોને બોટિંગ કરાવતી વેળા બોટ ઊંધી વળી ગઈ હતી અને કેટલાય વિદ્યાર્થીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા। આ ઘટનાની સ્યાહી હજુ સુકાઈ પણ નથી। ત્યાં દેવગઢ બારિયામાં આવી બેદરકારી ભરી મુસાફરી સામે આવી હતી ત્યારે સવાલ એ ઊભો થાય છે કે જવાબદાર અધિકારીઓ કોઈ હોનારત સર્જાય તેની રાહ જોઈને બેઠા છે કે કેમ? જ્યારે કોઈ દુર્ઘટના સર્જાય છે ત્યારે નિયમો અને સાવચેતી જોવામાં આવતી હોય છે, ત્યારે ઘટના પહેલાં કેમ સાવચેતી રાખવામાં આવતી નથી તે એક મોટો સવાલ છે।